ઇન્ડેક્સ ટ્રેડિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે છે 3 સપ્ટેમ્બર. આપ જોઈ રહ્યા છો બેંક નિફ્ટીનો ચાર્ટ, બેંક નિફ્ટીનો એક દિવસનો ચાર્ટ, વન ડેનો ચાર્ટ. આજે જે માર્કેટે બંધ આપ્યું છે, આજના દિવસનો બંધ જે છે 51,689 રૂપિયા, એટલે કે 51,700ની આસપાસનું ક્લોઝિંગ આજે માર્કેટે આપ્યું છે. બરાબર છે. આજે જે માર્કેટમાં આજની ડેનો કેન્ડલનો જે હાઈ લાગ્યો છે 51,750ની આસપાસનો હાઈ જે છે એ લાગ્યો છે આજે. બરાબર છે. તો આજે જોઈએ આખો દિવસ દરમિયાન શું થયું ને આવતીકાલે આપણે કેવી રીતે માર્કેટમાં કેવી રીતે એને શું કરી શકીએ એ આપણે અત્યારે ડિસ્કસ કરી લઈએ. બરાબર છે. તો આપણે જે છે હવે આને 15 મિનિટનો ચાર્ટ જે છે આપણે એમાં જોઈને ટ્રાય સમજવાની કોશિશ કરીએ. માર્કેટ આ દિવસ દરમિયાન માર્કેટ આજે દિવસ દરમિયાન કોઈ વધારાની મોમેન્ટમ આપી ન હતી. તમે જોઈ શકો છો કે સતત 3 દિવસથી માર્કેટ એક રેન્જમાં જ હતું. આજે પણ દિવસ દરમિયાન શાયદ રેન્જમાં જ હતું. બરાબર છે. આ જે રેન્જ હતી લગભગ જે રેન્જ હતી એ 450થી લઈને 200 ને લગભગ તમે 300ની આસપાસની રેન્જ, એટલે 150 રૂપિયાની રેન્જમાં જ માર્કેટ 3 દિવસથી ફસાયેલું હતું. આજે માર્કેટે બ્રેકઆઉટ આપ્યું છે એ રેન્જને અને બંધ કર્યું છે 690ની આસપાસ, 51,690ની આસપાસનું માર્કેટ આજે બંધ આપ્યું છે. તો આ માર્કેટનું બ્રેકઆઉટ જે થયું છે એ લગભગ 2:30ની આસપાસનું આ બ્રેકઆઉટ જે છે એ છે અને માર્કેટ ઉપર સસ્ટેન કરી રહ્યું છે. માર્કેટ બુલિશ છે. આપણે ગઈકાલે જ વાત કરીને સમજાવ્યું હતું કે માર્કેટ બુલિશ છે, બુલિશ રીતે જ જોવું જોઈશે. બરાબર છે. તો માર્કેટ બુલિશ જ છે અને આપણે બુલિશ રીતે જ જોવું જોઈએ. બરાબર છે. તો માર્કેટે આજે જે છે એ 2:30 વાગ્યા પછી જે મોમેન્ટમ કરી છે એ સ્ટ્રોંગ મોમેન્ટમ કરી છે. બરાબર છે. હવે આપણે આવતીકાલે શું જોઈ શકીએ, આપણે હવે એની પર ડિસ્કશન કરી લઈએ. ઓકે. તો આવતીકાલ તમે જો ધ્યાનથી ગઈકાલે બી જોયું હોય તો બી જે લેવલ્સ આપણે આવ્યા હતા એની આસપાસ જ આવીને માર્કેટ આજે બંધ કર્યું છે. તમે આ લેવલ આજે તમે આ કેપ્ચર શાયદ નહીં જ કરી શક્યા હોય. એનું રીઝન એક સિમ્પલ છે, કારણ કે આ રેલી જે આપણે 15, 25, 30 ને 45 મિનિટની જે આ રેલીઝ જે થઈ છે આ 45 મિનિટની એ કેપ્ચર ના જ કરી શક્યા હોય, કારણ કે એનું કારણ એ હતું કે એક રેઝિસ્ટન્ટ અહીંયા બિગ રેઝિસ્ટન્ટ હતું. માર્કેટ અહીંયાથી પણ નીચે આવી શકે એ કન્ડિશનમાં હતું. લગભગ 550ની આસપાસનું રેઝિસ્ટન્ટ હતું. આજ હોલ ડે જ્યારે માર્કેટ જો ફસાયેલું હોય તો એવી એક્સપેક્ટેશન ના રાખી શકે કે સદંતર નીકળી જાય. આવું બનતું હોય છે, બટ બહુ ઓછા રેર કેસમાં બનતું હોય છે કે 2, 2:30 કે 2:45 કે 3 વાગ્યાની આસપાસ કોઈ રેલી આવે. બરાબર છે. લગભગ તમે અહીંયાની આસપાસ બી રેઝિસ્ટન્ટ હતું. માર્કેટ અહીંયાથી પણ નીચે આવી શકે એ પ્રોબેબિલિટી હતી. બરાબર છે. પછી અહીંયાથી જ્યારે બ્રેકઆઉટ આપીને ક્લોઝિંગ આપ્યું છે, બરાબર છે, ત્યારે તમે પિક કરી શકો એ કન્ડિશન હતી. પણ આ જે છે એસએલ બહુ મોટો થઈ જાય છે. તમે જો આને સમજવાની કોશિશ કરો તો આ જે એસએલ જે છે એ લગભગ આવડો મોટો એસએલ થઈ જતો હતો. લગભગ 86 રૂપિયાની આસપાસનો એસએલ થઈ જતો હતો. બરાબર છે. તો એ એસએલ જે છે થોડોક મોટો કહેવાય. બરાબર છે. અને એ લગભગ ટાઈમ થઈ ગયો હતો 2:45ની આસપાસનો. બરાબર છે. પછી તમારી પાસે મળ્યા 15 મિનિટ. તમે લગભગ 3:20 પછી આપણે ઇન્ટ્રાડે ટ્રેડ કે આ ટ્રેડ નથી કરી શકતા. બરાબર છે. એ એટલા માટે મેક્સિમમ તમારી પાસે 3:15નો ટાઈમ હોય છે. એટલે તમારા માટે જે આ ટાઈમ જે હતો એ લગભગ પિક કરવો બહુ મુશ્કેલ હતો. બરાબર છે. તો આ રીતે પિક ના બી કરી શકાય, એનો કોઈ પ્રોબ્લેમ નથી. આપણને આપણા ટ્રેડ મળવા જોઈએ, એ બહુ અગત્યની વસ્તુ છે. બરાબર છે. તો હવે આ લેવલ્સ તો આપણને ખ્યાલ આવી ગયા કે ભાઈ એક આ રેન્જ હતી, રેન્જને બ્રેકઆઉટ કર્યું છે અને સરસ મજાનું બાઇંગ લાસ્ટ ટાઈમમાં આપ્યું છે. હવે આવતીકાલે મોર્નિંગમાં ધ્યાન રાખજો, આવતીકાલે મોર્નિંગમાં આ બાઇંગ જે છે કન્ટિન્યુ રહી શકે છે. આવતીકાલે મોર્નિંગમાં આ બાઇંગ જે છે કન્ટિન્યુ રહી શકે છે. બરાબર છે. તો મોર્નિંગમાં જ જો તમને કોઈ ટ્રેડ મળી જતો હોય કોલ સાઇડ તો બેસ્ટ છે. બરાબર છે. તો માઇનર સ્ટોપ લોસ સાથેના જે ટ્રેડ મળતા હોય કાલે પિક કરવા ધ્યાન રાખીને લઈ શકો છો. બરાબર છે. તો હવે જો વન ડેનો ચાર્ટ જોઈએ તો આપણને ખ્યાલ આવી જશે. મારી એક્સપેક્ટેશન પ્રમાણે અત્યારે આવતીકાલે એકચ્યુઅલી બિગ ગ્રીન કેન્ડલ બનાવી દેવી જોઈએ.
કોઈ એક બિગ ગ્રીન કેન્ડલ બનવી જ જોઈએ, કારણ કે એ જે લેવલ્સ જે છે, હવે જો માર્કેટ અહીંયાની આસપાસ ઓપન થાય કાં તો અહીંયા લઈ આવે, બરાબર છે, એક આ સપોર્ટ જે 52,200ની આસપાસ 52,000નું એક લેવલ જે છે એ બહુ સ્ટ્રોંગ સાયકોલોજીકલ લેવલ છે. એ સસ્ટેન કરે અને એની ઉપર જો માર્કેટ સસ્ટેન કરે તો કાલે 52,200, 52,300 કે 52,400ની આસપાસ પણ માર્કેટ જોવા મળી શકે છે એક જ દિવસની આસપાસ, બરાબર છે. કાલ માર્કેટ જો ગેપ અપ ખુલી જાય 52,000ની આસપાસ જ, સમજો તમે આ 52 અત્યારે 700 છે, 300 રૂપિયા માર્કેટ ગેપ અપ ખુલ્લું બેંક નિફ્ટી માટે કોઈ બહુ મોટી વસ્તુ નથી. તો જો આવતીકાલે શાયદ માર્કેટ 52,000ની આસપાસ માર્કેટ ખુલી જાય છે અને જો અહીંયા સસ્ટેન કરીને પાછી એક મોટી ઉપર હાઇક બનાવી દે છે તો બિગ હાઇક આવતીકાલે બની શકે છે. એક જ દિવસમાં બેંક નિફ્ટી 500, 600, 700 રૂપિયાનું મોમેન્ટમ કરી શકે છે, એટલી સ્ટ્રેન્થ છે, બરાબર છે. એ 1,000 રૂપિયા, 1,200, 1,500 રૂપિયા પણ કરી શકે છે, એટલી બેંક નિફ્ટીમાં સ્ટ્રેન્થ છે. તો આવતીકાલ માટે બાઇંગની પોઝિશન સૌથી બેસ્ટ રહેશે. ટ્રાય કરો કે એમાં તમે કોઈ સારો એવો ટ્રેડ મળી શકે. જો લેવલ્સને આપણે તપાસ કરીએ તો ગઈકાલે આપણે જે લેવલ્સ આપ્યા હતા એ લેવલ્સ જે છે એકદમ પરફેક્ટ કામ કરી રહ્યા છે, બરાબર છે. આપણે એક જે લેવલ આપ્યું હતું, તમે ગઈકાલનો વિડીયો જોયો હતો તમને ખ્યાલ આવી જશે કે જે 51,760ની આસપાસ, 51,750ની આસપાસનું જે લેવલ હતું એની હાઇક લગાવીને માર્કેટ આવ્યું છે, બરાબર છે. હજુ પણ કાલે 51,880ની આસપાસનું લેવલ, પછી 52,000નો સાયકોલોજીકલ, 52,000માં રાઇટર્સ ખૂબ હશે, બરાબર છે. એટલે કે નીચે લાવવા માટેના કોલ રાઇટર્સ જે માર્કેટને નીચે લઈને આવે છે, બરાબર છે. 52 એનું એ આપણે જોઈએ તો એ ખ્યાલ આવી જશે, પણ 52,000નું જે છે એ બિગ રેઝિસ્ટન્ટ બનીને રહેશે 52,000ની આસપાસ. જે 52,000નું જે લેવલ જે છે, આ લેવલ, બરાબર છે, અહીંયાથી માર્કેટને સ્ટ્રગલ કરવું પડશે ઉપર જવા માટે, બરાબર છે. પણ એ જો સ્ટ્રગલ કરીને ઉપર નીકળી જાય છે તો બિગ કેન્ડલ બની શકે છે, બરાબર છે. હવે આની ઉપર બી 52,300, 52,400 અને 52,500 આ લેવલ જે છે ઉપરના આપણને જોવા મળી શકે છે 1, 2, 3 દિવસમાં. મે બી તમને એક દિવસમાં કન્સિસ્ટન્ટ ના મળે પણ બીજા ત્રીજા દિવસે પણ જોવા મળી શકે છે. આ તો બેંક નિફ્ટીનું એનાલિસિસ આવતીકાલ માટે 4 સપ્ટેમ્બર માટે. હવે આપણે જોઈશું નિફ્ટી 50નું એનાલિસિસ. હવે આપણે આપ જોઈ રહ્યા છો નિફ્ટી 50નું 1 ડેનો ચાર્ટ, બરાબર છે. નિફ્ટી 50નું આજનું ક્લોઝિંગ જે છે 25,279, એટલે કે 25,280ની આસપાસનું લેવલ, જે ગઈકાલની ક્લોઝિંગની આસપાસનું જ લેવલ છે. એટલે કે બાઇંગની એટલી બધી સ્ટ્રેન્થ રહી નથી, આપણે એવું થોડુંક સમજી શકીએ, બરાબર છે. પણ એનો મતલબ એવો નથી કે સેલર્સ એક્ટિવ થયા છે, બટ બાઇંગ મોમેન્ટમમાં તો છે, પણ શાયદ બાયર્સ થોડા વીક પડ્યા હોય, આપણે એવું થોડુંક સમજી શકીએ, બરાબર છે. આજે માર્કેટે જે હાઈ લગાવેલો હતો એ છે લગભગ 321ની આસપાસ. આ 321ની આસપાસ, 320ની આસપાસનો હાઈ લગાવેલો હતો, જે ગઈકાલની હાઈ કરતાં પણ નીચો હાઈ હતો. તો આજે આ ઇનસાઇડ કેન્ડલ બની છે. આમ તમે જો થોડુંક સમજવાની કોશિશ કરો, ગઈકાલની કમ્પેરિઝનમાં ઇનસાઇડ કેન્ડલ બની છે. જો નીચેની સાઈડ નીચે મળે તો આમાં બિગ પ્લેયર્સ પછી એન્ટ્રી મારતા હોય છે કે ભાઈ ઉપરનો સ્ટોપ લોસ મૂકીને નીચે માટે, પુટ માટે, એટલે કે સેલિંગ માટે, અને જો નીચેનો સ્ટોપ લોસ મૂકીને ઉપર નીકળતો તો નીચેનો સ્ટોપ લોસ મૂકીને ઉપર નીકળે તો એ બાઇંગ માટે જોતા હોય છે. તો આ રીતે બી સિનરીઓ રહેતો હોય છે. તો હવે આપણે જોઈએ 15 મિનિટમાં માર્કેટમાં આજે શું થયું એ રીતે ચેક કરીએ, બરાબર છે. અચ્છા, માર્કેટ આજે પણ એટલી બધી કોઈ સ્ટ્રેન્થ બનાવી શક્યું નથી. માર્કેટ આજે પણ એક રેન્જમાં જે હતું એ રેન્જમાં જ માર્કેટે સ્ટ્રગલ કરીને ધીરે ધીરે ઉપર હાઇક, જે આ હાઇક હતું આજને મોર્નિંગમાં જે ઓપનિંગ હતું પ્રાઇસ, બરાબર છે, એની આસપાસનીથી જ રિજેક્શન માર્કેટે વારે લીધું છે, બરાબર છે. તો તમે એક ટ્રેન્ડ લાઇન પણ અહીંયા ડ્રો કરી શકો છો, જોઈ શકો છો કે આ ટ્રેન્ડ લાઇન પણ બની રહી છે, બરાબર છે. તો આ ટ્રેન્ડ લાઇન છે. ટ્રેન્ડ લાઇનને માર્કેટ હાલ પૂરતું તો રિસ્પેક્ટ કરી રહ્યું છે. માર્કેટ એક વખત આ ટ્રાય કર્યો છે, બીજી વાર ટ્રાય કર્યો છે, પેલ વેલી સેકન્ડ ટાઈમ, આ ત્રીજી વાર, બરાબર છે. અને એક આ સપોર્ટ જે છે એક એ 250ની આસપાસ, 25,250ની આસપાસનો સપોર્ટ, બરાબર છે. માર્કેટ શાયદ આ નેરો થઈ જાય અહીંયા અને પછી કોઈ એક બાજુ બ્રેકઆઉટ આપે, અપ સાઇડ કે ડાઉન સાઇડ, બરાબર છે. એ બાજુ તમારે ટ્રેડ જોવો છે. માર્કેટ થોડોક સમય માટે નિફ્ટી 50માં મને એવું લાગી રહ્યું છે કે શાયદ
મોમેન્ટમ એટલું બધું નહીં હોય 1-2 દિવસ માટે, શાયદ આ જ લેવલમાં સ્ટક થઈ જાય. બરાબર, જે પ્રમાણે બેંક નિફ્ટીમાં મોમેન્ટમ બપોરની સાઈડ જોવા મળ્યું, બરાબર છે, ઇવનિંગ લગભગ 2:30ની આસપાસ, એવું મોમેન્ટમ નિફ્ટીમાં નથી જોવા મળ્યું. બરાબર છે, તો બેંક નિફ્ટી વધારે સ્ટ્રોંગ લાગી રહ્યું છે આજે નિફ્ટી 50ની કમ્પેરિઝનમાં. તો નિફ્ટીને પણ આજે જો તમે આ જ ઝોનમાં 2 દિવસ કાઢી નાખીએ તો પછી આપણે બ્રેકડાઉન કે બ્રેકઆઉટનો વેટ કરી શકીએ. બરાબર છે, અને એ પછી નીચેના લેવલ્સ જે છે 25,200 કે 25,300ની આસપાસનું લેવલ, પછી 25,170ની આસપાસનું લેવલ, આ જે લેવલ્સ જે છે એક એ રહ્યું. બરાબર છે, પછી એક આ સપોર્ટ રજિસ્ટરનું લેવલ છે 25,150ની આસપાસનો લેવલ. તો આ બધા લેવલ્સ આપણને નીચેની સાઈડના જોવા મળી શકે છે. ઉપરની સાઈડ માટે તો આપણી પાસે એક જ લેવલ, ઉપરની સાઈડ માટે તો આપણી પાસે એક જ વસ્તુ છે, કારણ કે ઓલ ટાઈમ હાઈ છે માર્કેટ. બરાબર છે, તો આપણને એ જ લેવલ બધા જોવા મળી શકે છે 25,350, 25,350ની આસપાસ, 25,400, 450 અને 25,500ની આસપાસનું લેવલ બેંક નિફ્ટી 50 આપણને જો ઉપરની સાઈડ મોમેન્ટમ કરે તો બતાવી શકે છે. બરાબર છે, તો આ હતું નિફ્ટી 50નું એનાલિસિસ. આપને પસંદ આવ્યું હશે. આપ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, બરાબર છે, લાઈક કરો, શેર કરો. નિફ્ટી 50નું એનાલિસિસ, બેંક નિફ્ટીનું એનાલિસિસ ખરેખર ધ્યાનથી સમજવા જેવી વસ્તુ છે, કારણ કે નિફ્ટી 50નું એનાલિસિસ તમે 50 એવા મોટા મોટા સ્ટોક્સ જે છે એની ઉપર અસર પડતી હોય છે. બરાબર છે, એ બિગ મોટામાં મોટા સારામાં સારા સ્ટોક્સ હોય છે. તો એ સ્ટોક્સમાં પણ જો તમે ઇન્વેસ્ટ કરતા હો ત્યાંથી પણ અર્નિંગ થઈ જાય, તો એની માટે તમારે પણ નિફ્ટી 50ને જ ધ્યાનથી સમજવું પડતું હોય છે. તો ચાર્ટને સમજવાની કોશિશ કરો. બરાબર છે, કોઈ 50 શેરને તમે ક્યારેય નહીં સમજી શકો. બરાબર છે, પણ એક ઇન્ડેક્સને તમે ઇઝીલી સમજી શકશો. બરાબર છે, તો ઇન્ડેક્સ શું કર્યું છે અને એ ઇન્ડેક્સ પ્રમાણે કયા ચાર્ટ ઇન્ડેક્સને સપોર્ટ કરી રહ્યા છે, તો એ પ્રમાણે જો તમે સ્ટોક્સમાં જુઓ તો તમને સ્ટોક્સ પણ ખ્યાલ આવી જશે. બરાબર છે, તો આ જે છે એનાલિસિસ ખરેખર સમજવા જેવી વસ્તુ છે. તમે ધ્યાનથી સમજવાની કોશિશ કરો. જે દિવસે તમને ચાર્ટ સમજમાં આવી જશે તો તમે બેસ્ટમાં બેસ્ટ ટ્રેડ લઈ શકશો. બરાબર છે, તો એ માટે ચાર્ટને સમજો. ચાર્ટ શું કહેવા માગી રહ્યું છે, જેમ કે બેંક નિફ્ટી આપણે અત્યારે સમજી રહ્યા છે, બેંક નિફ્ટી વધારે સ્ટ્રોંગ બુલિશ લાગી રહ્યું છે, આપણને નિફ્ટી 50 નથી લાગી રહ્યું. તો આવતીકાલે આપણે બેંક નિફ્ટીમાં કોલ સાઇડ જોવાની પ્રોબેબિલિટી સૌથી વધારે છે, પણ નિફ્ટી 50માં નથી. બરાબર છે ને, તો તમે એ રીતે પણ ડિસિઝન લઈ શકો છો. તો આ વસ્તુ જ્યારે તમને સમજમાં આવશે, આ વસ્તુને જ્યારે તમે ધ્યાનથી સમજશો તો બહુ સરળ અને ઇઝી રીતે તમે ટ્રેડ લઈ શકશો. ટ્રેપ થવાની સંભાવના બહુ ઓછી થઈ જતી હોય છે, તમારો લોસ પણ બહુ લિમિટેડ અથવા ઓછો થઈ જતો હોય છે. તો ચાર્ટને સમજવાની કોશિશ કરો. બરાબર છે, પ્રાઇસને સમજવાની કોશિશ કરો. કઈ સમય દરમિયાન શું બન્યું છે, કેવા સેલર્સ છે, કેટલા પ્રકારના બાયર્સ છે. બરાબર છે, સ્ટ્રોંગ બાયર છે, બાયરમાં સ્ટ્રોંગનેસ નથી. બરાબર, સેલર સ્ટ્રોંગ છે. બરાબર છે, અહીંયા તમે જુઓ તો સમજી શકો છો કે આ સેલર્સ અહીંયા સ્ટ્રોંગ લાગી રહ્યા છે. અહીંયાથી મોટી કેન્ડલ બનાવી છે, અહીંયા મોટી કેન્ડલ બનાવી છે, અહીંયા મોટી કેન્ડલ બનાવીને બાયર્સ ઉપર લઈ ગયા છે. પણ ફરીવાર આ સેલર્સ અહીંયા હશે જે સેલર્સ નીચે લઈને આવ્યા છે. ફરીવાર આ લેવલ ઉપર આવે છે, સેલર્સ નીચે લઈને આવ્યા છે. તો સેલર થોડાક અત્યારે હેવી થઈ રહ્યા હોય ધીરે ધીરે એવું લાગી રહ્યું છે. બરાબર છે, પણ સેલર્સ ધીરે ધીરે હેવી થઈ રહ્યા, પણ એનો મતલબ એવું નથી કે માર્કેટને તોડી નાખશે. પણ હા, એટલું તો ચોક્કસ છે કે તમે તાત્કાલિક એક સમયે બાય માટે નહીં વિચારી શકો, કારણ કે આપણને લેવલ ખબર પડી ગયા છે કે ભાઈ અહીંયાથી માર્કેટ તૂટી શકે છે. કાલે ઉઠીને માર્કેટ ગેપ અપ ક્યાં ગેપ ડાઉન અહીંયા ખુલે, પણ બાયર્સ ધીરે ધીરે અહીંયા લઈ જાય, પણ પાછું આ જે ટ્રેન્ડ લાઇન છે એ તોડીને પાછું સેલર્સ નીચે લઈને આવે. તો આપણી પાસે આ રેન્જ છે, આપણને ખબર પડી ગઈ છે કે આનાથી વધારે આપણે હવે નહીં મૂવ કરી શકીએ, અથવા આપણો જે સ્ટોપ લોસ હોય અથવા તો આપણું જે ટાર્ગેટ હોય આની આસપાસ મૂકી શકીએ. આ બ્રેકઆઉટ થાય ને પછી રીટેસ્ટ કરીને માર્કેટ ઉપર જાય તો તમે આપણે બાઇંગ માટે વિચારી શકીએ હવે. બરાબર છે, તો આ બધી વસ્તુ જ્યારે આપણે સમજતા થઈએ, આ વસ્તુ આપણે વિચારતા થઈએ તો આપણને ટ્રેડ મળતા ઇઝી થઈ જાય છે. બરાબર છે, તો આપ જે છે આ વિડીયોને ધ્યાનથી જોયા કરો, સમજ્યા કરો. બરાબર, અને પોતાનું એનાલિસિસ જાતે પણ કરતા રહો. બરાબર, તો ખરેખર તમારા ટ્રેડિંગમાં બહુ બેનિફિટ રહેશે, તમને ફાયદો બી થશે. બરાબર છે, આપ જોઈ રહ્યા હતા ઇન્ડેક્સ ટ્રેડિંગનું તારીખ 2 સપ્ટેમ્બરનું એનાલિસિસ આવતીકાલ માટે.
થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ.